નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 1 ચાલી રહ્યું છે। સંબંધ અને વિધેય, એક અને વ્યાપ્ત વિધેયોનું સંયોજન, પ્રતિવિધેય, આ બધી જ ચર્ચા આપણે વ્યવસ્થિત રીતે કરી છે અને લગભગ સ્ટુડન્ટને બહુ પરફેક્ટલી સમજાઈ ગઈ છે। કારણ કે તમારા જે રિપ્લાય આવે છે એના ઉપરથી એ વાત તો પાકી છે કે આ વાત શાંતિથી સમજાઈ ગઈ છે। અને બીજા નંબરની અંદર એ પણ એક આનંદની વાત છે કે તમે બધા ખેર બહુ જ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો। મિત્રો, જ્યાં સુધી કોન્ફિડન્ટ ના આવે કોઈ પણ ટૉપિકની અંદર ત્યાં સુધી એ ટૉપિકને સંપૂર્ણપણે એકવાર, બે વાર, 3 વાર પરફેક્ટ પ્રિપેર કરતું જ રહેવું પડે। અને જેવું તમારું પ્રભુત્વ આવી જાય કે આ ટૉપિક બરાબર સમજાઈ જાય, તરત જ આપણે એને કનેક્ટેડ ક્વેશ્ચન સોલ્વ કરવા માંડાય, રાઈટ। તો વિધેયોની દુનિયાની અંદર આગળ વધીએ। આજે એક નવા પ્રકારનું વિધેય મારે તમને સમજાવવું છે। ટેક્સ્ટબુક લઈ લ્યો, પેજ નંબર 17। દરેક બાળક પોતાની ટેક્સ્ટબુક ખોલશે। ઘરે છું, સ્કૂલમાં, ક્લાસમાં હોય તો પણ તમને કહું જ છું। તો આજે પેજ નંબર 17ની અંદર ટૉપિક જે છે, આપણે ગયા વખતે 1.3 આખું કમ્પ્લીટ પૂરું કર્યું હતું। આજે દ્વિક્રિયાઓ, આની વાત આપણે સમજવાની છે। ટૉપિકનું નામ લખશું આપણે, દ્વિક્રિયાઓ। ઇંગ્લિશમાં મિત્રો આને બાઇનરી ઓપરેશન કહેવાય। બીજું ઓપરેશન નથી કરવાનું, ઓપરેશન બરાબર, દ્વિક્રિયાઓ। આમ જો તો આ પ્રકરણનો આ છેલ્લો ટૉપિક છે, બરાબર છે। આ છેલ્લો ટૉપિક છે, પછીથી આપણે એક સ્વાધ્યાય 1 છે અને પછીથી નવું પ્રકરણ આપણે શરૂ કરશું। તો અઘરો પ્રકરણ પૂર્ણતાના આરે છે। જે અઘરી વાત હતી એ પૂરી થઈ ગઈ છે। આ ટૉપિક સરળ છે, એકદમ સરળ છે। આના 1 કે 2 માર્કના પ્રશ્નો MCQની અંદર કે નાના મોટા ક્વેશ્ચનની અંદર જોવા મળે છે। સારો ટૉપિક છે। નામ દ્વિક્રિયાઓ આપ્યું છે, પણ તમે આનો જ્યારથી અભ્યાસ ભણવાનું શરૂ કર્યું છે તમે, ત્યારથી તમે શાળાના પ્રાઇમરી દિવસો એટલે કે પહેલાં બીજા ધોરણથી જ આ વસ્તુ તમે શીખતા આવ્યા છો। ભલે ખબર ધીમે ધીમે પછી પડી છે। તો દ્વિક્રિયાઓ એટલે શું? માની લો કે 2 આ સરવાળો છે, આ બાદબાકી છે, આ ભાગાકાર છે, આ ગુણાકાર છે, આ બધી જે વાત છે ને આ દ્વિક્રિયાઓ જ કહેવાય છે। આને બીજું કશું ના કહેવાય, આને દ્વિક્રિયાઓ જ કહેવાય છે। માની લો કે 2 અને 3 ઘટક લઈ લો, તો આ બંને એનમાં છે, તો આમનો સરવાળો કરીશ 2 + 3 તો કેટલો મળશે? 5। એ એનમાં જ મળશે ને। એટલે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યા લઈ લ્યો તમે, ગમે તે 2 પ્રાકૃતિક સંખ્યા, એ 2 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પણ પ્રાકૃતિક સંખ્યા જ થશે મિત્રો। 2 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક જ થશે। તો સરવાળો જે છે એ એન ઉપરની દ્વિક્રિયા છે। એવી રીતે ઝેડ પર થશે, જો ઝેડમાંય હશે, આરમાંય હશે, ક્યુમાંય હશે, તો આ સરવાળો જે છે આ 3 ગણ ઉપર દ્વિક્રિયા કહેવાય। એવી રીતે ગુણાકારની વાત કરું તો ગુણાકારમાં શું થશે? 2 કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો એ 2 ઘટક એ જ ગણના હોવા જોઈએ। એન લીધો તો એન હોવા જોઈએ, આર હોય તો આર ના હોવા જોઈએ। એના ઘટક લીધા તો એનો ગુણાકાર શું થશે? 6। તો એ જે જવાબ મળે છે એ પોતે પણ પ્રાકૃતિક છે। જો વાસ્તવિક લીધો હશે તો વાસ્તવિક, પૂર્ણાંક લીધો હશે તો પૂર્ણાંક, સમય લીધો હશે તો સમય। ખ્યાલ આવે છે? તો આવી રીતે સરળતાથી આપણે સેટ કરી શકીએ। માઇનસની વાત કરીએ તો આ ગુણાકાર, સરવાળો એ આ બધા ગણો પર દ્વિક્રિયા થાય છે, બરાબર છે। માઇનસની વાત કરીએ કે બાદબાકી, તો બાદબાકી છે ને એનમાં શું પ્રોબ્લેમ થાય? માની લો કે 2 અને 3 2 ઘટકો લીધા, તો 2 - 3નો જે જવાબ આવશે એ -1 આવશે। એ એનમાં નહીં આવે, એ એનમાં આવતો નથી। માટે માઇનસ છે એ એન ઉપર દ્વિક્રિયા ન થાય, પણ ઝેડ અને આર ઉપર થશે। ખ્યાલ આવે છે? એવી રીતે ભાગાકાર જે છે એ એન અને ઝેડ ઉપરની દ્વિક્રિયા નથી, આરમાં થશે, r - 0માં થશે, q - 0માં થશે। તો આવી જ વાત દ્વિક્રિયાઓની અંદર છે। ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર, આ જ વસ્તુ આપણે સમજવાની છે। તો પહેલાં આની વ્યાખ્યા બરોબર સમજી લઈએ। પાના નંબર 17 ઉપર આપી છે। જો શું કીધું છે? ગણ એ પર દ્વિક્રિયા સ્ટાર એ, એને સ્ટાર કહેશું, ગણ એ પર
વિક્રિયા સ્ટાર એ એક વિધેય છે અને કયું એ વિધેય આવી રીતનું છે સ્ટાર એનો પ્રદેશ છે એ ક્રોસ એ અને પ્રદેશ છે એ પ્રદેશને સપ્રદેશ તો આમાં આવશે જો પ્રદેશ છે એ ક્રોસ એ અને સપ્રદેશ છે એ આપણે સ્ટાર એ બીને એ સ્ટાર બી વડે દર્શાવીએ છીએ બરાબર અહીંયા છે આપણે સ્ટાર એ બીને એ સ્ટાર બી વડે દર્શાવીએ છીએ એટલે ઘણી વખત આમ પણ લખે છે સ્ટાર એ બી બરાબર એ સ્ટાર બી આવું ઘણું બધું લખે છે આપણે જનરલી એ સ્ટાર બીનો ઉપયોગ વધારે કરશું જેથી કરીને આપણને લખવાની મજા આવે ઓકે ફ્રેન્ડ્સ તો આ દ્વિક્રિયાની વાત છે હમણાં જ મેં તમને કીધું કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ઉદાહરણ નંબર 29 એ જ છે બરાબર છે આમાં છે ને ઉદાહરણ જે છે ને એ તમને સમજાવવા માટેની વાત કરે છે કે આવું સમજાવી શકાય તો કે જો સરવાળો એ એન ઝેડ આર ક્યુ આર પરની દ્વિક્રિયા છે કોઈ પણ બે એના આમ દ્વિક્રિયા છે એટલે સમજ્યા તમે હું શું કહેવા માગું છું કોઈ પણ ઘટકને દ્વિક્રિયા છે એમ કેવું છે એનો મતલબ માની લો કે એન પર દ્વિક્રિયા છે એવું કેવું છે તમારે એનના નેનના બે ઘટક લેવાના કોના લેવાના એનના નેનના બે ઘટક લેવાના એ બંને ઘટક લીધા પછી એનો સરવાળો કરો તો એ એનમાં નેનમાં આવશે બરાબર છે ગુણાકાર બરાબર પછી માઇનસ એ ઝેડ ક્યુ આર પરની દ્વિક્રિયા છે બરાબર અને ભાગાકાર જે છે એ આર ક્યુ -0 ઝેડ ઉપર નહીં થાય આર -0 જે કોમ્પ્લેક્સ લેવું હોય તો પણ લઈ શકાય પરની દ્વિક્રિયા છે બરાબર 0 એટલા માટે કે છેદમાં તો આપણે 0 લખતા નથી તો આ થઈ ગઈ દ્વિક્રિયાની વાત સિમ્પલી વાત છે બરાબર ટેક્સ્ટબુકમાં તમે જોશો તો 29મું ઉદાહરણ આપણને આપ્યું છે a/0 વ્યાખ્યાયિત નથી એટલે r-0 એવું લેવું પડે સરળતાથી દ્વિક્રિયાઓ ગોતી શકાય દ્વિક્રિયાઓ જ્યારે સરવાળા માટે જ હોય એવું નથી જો ઉદાહરણ નંબર 31માં આપણને બહુ સરસ મજા 30મું ઉદાહરણ તો ભાગાકાર માટેની વાત છે 31મું ઉદાહરણમાં શું કીધું છે a + b² દ્વારા આપેલી હોય તો દ્વિક્રિયા છે કે નહીં એટલે કે આમ જુઓ તો a સ્ટાર b બરાબર a પ્લસ કેટલા છે 4b² છે ને 4b² આર પરની દ્વિક્રિયા છે આર પરની દ્વિક્રિયા છે તો આનો મતલબ એવો થયો કે a અને b તમે ગમે તે ઘટક લઈ લો એને આમાં મૂકો અને જો જવાબ આવે એ આરમાં આવે તો એની દ્વિક્રિયા કહી શકાય તો ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ આમાં કોઈ ચિંતાની નથી અનન્ય એક ઘટક તો આપણને કોઈ પણ બે રિયલ નંબર લઈ લો આર ઉપર છે ને એટલા માટે કોઈ પણ બે તમે રિયલ નંબર લઈ લો અને સરવાળો છે માની લો કે 2 અને 3 લઈ લો આ દ્વિક્રિયા છે કે નહીં એવું ચકાસવું છે કોઈ પણ બે ઘટક લીધા તો એની જગ્યાએ કેટલા લખવાના છે 2 અને બીની જગ્યાએ કેટલા લખવાના છે 3 દ્વિક્રિયા કેવી રીતે લગાડે એની વાત કરું છું તો એની જગ્યાએ 2 લખવાના છે બીની જગ્યાએ 3 લખવાના છે જો આમાં જો એની જગ્યાએ 2 લખીશ +4 બીની જગ્યાએ 3 લખીશ 2 + 3 નો વર્ગ 9 9 ચોકું 36 38 આવ્યું આ પણ એક કોકને કોક આરની કિંમત તો આપણને મળશે એટલે આ દ્વિક્રિયા થશે એનો જવાબ એની અંદર હોવો જોઈએ તો આવી રીતે ઉદાહરણ નંબર 31 ઉદાહરણો જે છે ને એ માત્ર તમને આ લીટીઓ સમજાવવા માટે આપ્યા છે બરાબર એટલે ડાયરેક્ટ ફેરબુકમાં લખી નાખશું એટલે કોઈ ચિંતા નહીં રહે તો આ વાત હતી દ્વિક્રિયાઓની દ્વિક્રિયા કોને કહેવાય દ્વિક્રિયા પૂરું નથી થઈ ગયું છે એમ કીધું આ વાત હતી દ્વિક્રિયા પૂરી નથી ગયો શરૂ થયો છે હવે એના પછી એક અલગ વ્યાખ્યા આપણી પાસે આવે છે પાના નંબર 19 ઉપર પછી એક કોષ્ટક છે ક્રિયા કોષ્ટક એ એક ઉદાહરણ આવશે ત્યારે આપણે એને સમજશું અત્યારે એને અંદર આપણે નથી ઉતરતા હવે સમક્રમી દ્વિક્રિયાઓ સૌથી પહેલાં વાત કરીએ સમક્રમી દ્વિક્રિયાઓ પહેલાં વ્યાખ્યા એનું લખી નાખીએ એટલે પછી આપણને આગળ મજા આવે કોમ્યુટેટિવ ઓપરેશન કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન ઇંગ્લિશમાં એને કહેવાય જો એની વ્યાખ્યા ટેક્સ્ટબુકમાં આપી છે જો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ X માટે જો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ X X કોઈ પણ ગણ છે એ પણ લઈ શકો માટે
ए स्टार बी बराबर बी स्टार ए स्टार बी बराबर बी स्टार ए थाय तो स्टार ने समक्रमी कहेवामां आवे छे कया गण परनी एक्स परनी द्विक्रिया। तो गण एक्स परनी द्विक्रिया स्टार समक्रमी छे तेम कहेवाय। बराबर है समक्रमी। आनु उदाहरण आपणे लेशुं, हमणां ज लेशुं। ए पहेला एक बीजी एक व्याख्या शीखी लई। एक उदाहरण आपणे 35मुं उदाहरण पर छे, घणी बधा उदाहरण छे आपणी पासे समक्रमी द्विक्रियाओ केवी रीते बतावुं ए पण तमने समजावीश। ए पहेला हूँ जूथनो नियम, क्रमनो नियम, हवे जूथ समक्रमी द्विक्रिया हवे जूथना नियमनुं पालन करे छे। क्रमनो नियम अहींया अमने क्रमनो नियम पण कही शकाय। जूथनो नियम एसोसिएटिव लॉ एनी पहला व्याख्या लखी नाखी। बंने एक साथे उदाहरण में समझावो एटले तमने एक ज उदाहरण में बंने वस्तु समझाई जाए। पाना नंबर 20 जो ए स्टार बी स्टार सी बराबर ए स्टार बी स्टार सी दरेक ए बी सी बिलोंग्स टू ए माटे तो द्विक्रिया स्टार ए जूथना नियमनुं पालन करे छे एम कहेवाय। जो प्रत्येक ए बी सी अहींया एक्स लीधो तो एने बदले ए लई ल्यो, कोई पण फेर नथी पड़तो, गण गमे ते होय माटे बराबर स्टार ए जूथना नियमनुं पालन करे छे तेम कहेवाय। आ खास मगज में राखशो। बराबर क्रमनो नियम अने जूथनो नियम आ बंने वस्तुने एक साथे समजवा माटे आपणे उदाहरण नंबर 37 लेशुं। 35 अने 37 बंने एक ज उदाहरण छे। 35 में आपने क्रमना नियमनी बात करी है और 37 में जूथना नियमनी बात करी है। तो समझिए बंने एक्जाम्पल साबित करो कि द्विक्रिया स्टार आर क्रॉस आर थी आर। एक्जाम्पल 35 और 37 बंने साथे लेशुं। स्टार आर क्रॉस आर थी आर આવી રીતે વ્યાખ્યાયિત છે। ए स्टार बी बराबर ए प्लस टू बी आपने आम आप्युं छे। ए स्टार बी बराबर ए प्लस टू बी जूथना नियमनुं पालन करे छे के नथी करती, क्रमना नियमनुं पालन करे छे के नथी करती, आ ज वस्तु मित्रों आपणे चेक करवानी छे। बंनेमां बीजुं कशुं नथी करवानुं। हवे एक वात तमने समजावी दऊं के जूथ अने क्रमनुं पालन करे छे एवुं मारे कहेवुं होय तो केवी रीते कहेवुं। तमने एवुं थतुं हशे के साहेब घड़ीए वड़ीए विडियोमांथी बहार केम वही जाय। तमने खबर छे हूँ भणावतो तो त्यारे मने थोड़ीक आम टेव छे चालवानी, बराबर। ऊभो ने ऊभो रहीए तो पछी मजा ना आवे એટલે થોડુંક પાટલામાં જગ્યા છે આંટો મારીએ, વિડીયોની બહાર વયો જાઓ પણ અવાજ તો સતત ચાલુ ને ચાલુ રહે। એક એક છે એવું બતાવવું હોય તો આપણે શું કરતા હતા કે જે તે ગણ આપ્યો એના બધા ઘટક માટે એક એક સાબિત કરવું પડે ત્યારે એ વસ્તુ થાય, બરાબર છે। વ્યાપ્ત છે તો પણ વિસ્તાર અને સહપ્રદેશ સરખો બતાવવો પડે, ઘટક રહી જાય તો પણ આપણે વ્યાપ્ત ના પાડતા। એવી રીતે ક્રમના નિયમનું પાલન કરે છે, क्रमना नियमનું पालन करे छे एवं केवुं होय ने तो अहींया आर उपरना जेटला घटक छे ए बधा पालन करता होवा जोईए। जूथना नियमનું पालन करे छे एवुं केवुं होय तो बधा घटक माटे करवुं पड़े, पण ना पाडवा माटे मात्र एक ज घटक अनिवार्य छे। एटले मीन्स एक एक्जाम्पल ज जरूरी छे। तो जो हूँ एक उदाहरण लईने ज आ वातने समजावुं छुं, क्रमना नियमનું पालन करे छे के नहीं, जूथना नियमનું पालन करे छे के नहीं ए आपणे चेक करीए। पहला आपणे क्रमनो नियम लईए। 2-3 क्रमनो नियम। 2-3 बिलोंग्स टू आर माटे बहुत ध्यान थी शांति थी समझशो। तो पहला द्विक्रिया लगाड़ीए तो 2 स्टार 3 आम थशे ने
તો એની જગ્યાએ કેટલા લેશું 2 અને બીની જગ્યાએ કેટલા લેશું 3। તો અહીંયા આપણને બધી આવી રીતે વ્યાખ્યાયિત છે, એની જગ્યાએ 2 અને બીની જગ્યાએ 3 લેશું, તો અહીંયા આમ લખશું 2 + 6 એટલે કેટલા મળ્યા 8। બરાબર છે, આ દ્વિક્રિયા લગાડી કહેવાય। ઉલટું ચેક કરી નાખી 3 * 2, તો એની જગ્યાએ 3 અને બીની જગ્યાએ 2, તો 3 + 4। જો મિત્રો અલગ અલગ કિંમત મળી, ઉદાહરણ આપણે જોતું હતું એટલે કામ આપણું થઈ ગયું। માટે 2 * 3 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 3 * 2, બંને સરખા હોત ને એટલે A * B બરાબર નથી B * A। ક્રમના નિયમમાં શું બતાવવું પડે? A * B બરાબર B * A, આવું બતાવવું પડે। માટે સ્ટાર એ ગણ R પર સમક્રમી નથી, તો આપણે કશું કરી શકતા નથી। હવે એના પછી જે છે એ જૂથનો નિયમ છે। આ ક્રમના નિયમની વાત કરી હતી, હવે જૂથનો નિયમ, તો આને મિત્રો આપણે ઉદાહરણ થકી જ સમજશું। જેટલું ઉદાહરણ સ્પષ્ટ એટલી વધારે મજા। તો જૂથના નિયમમાં શું કરશું કે 3 ઘટકો લેવા પડશે ને, 3 ઘટકો, તો 2, 3, 4 જ લઈ લઈએ। અમારે ચકાસવું શું પડશે? 2 * 3 * 4, 2 * 3 * 4 આવું ચકાસવું પડે, આ બરાબર છે કે નથી। તો પહેલાં 2 * 3ની વાત કરીએ। 2 * 3 તો આ રેડીમેડ છે, જો અહીંયા છે ને ગોતેલું, બરાબર 8 છે જ। તો હવે 2 * 3 * 4, તો જો મિત્રો ખાસ વિક્રિયા લગાડતી વખતે 2 * 3નું મૂલ્ય કેટલું છે? 8, એટલે આ થશે 8 * 4। હવે આ નવું વિધેય થઈ ગયું। અહીંયા A તરીકે 8 છે, B તરીકે 4 છે, 8 + 2 × 4, 8 + 8 કેટલા એવા 16। હવે આ બાજુની વાતની કિંમત મળી ગઈ। હવે આ બાજુ માટે પહેલાં આ કાઉન્સ ગોતવો પડશે। શું છે 3 * 4? તો અહીંયા A બરાબર 3 છે, B બરાબર 4 છે, 3 + 2 × 4, 3 + 8 11 થશે। હવે 2 * 3 * 4, 3 * 4ની આખી વેલ્યુ કેટલી મળી છે? 11, તો 2 + 2 × 11, તો 2 + 22 કેટલા આવ્યા? 24 આવ્યા। તો જો આની કિંમત 16 આવતી હતી, આની કિંમત 24 આવી, તો આવું લખી શકીએ। રેડી છે। 2 * 3 * 4 કોઈ તકલીફ છે જ નહીં ક્વેશ્ચનમાં, સમક્રમી નથી, વાર્તા પૂરી। માટે સ્ટાર એ ગણ R પર જૂથના નિયમનું પાલન કરતું નથી। તો આવી રીતે મિત્રો ક્રમનો નિયમ અને જૂથનો નિયમ ચકાસવાનો થાય, આવી રીતે દ્વિક્રિયાઓ લગાડવાની થાય, અને આવી જ રીતે આ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે। રેડી? કમ્પ્લીટ થઈ ગયું? ક્રમ અને જૂથ સમજાઈ ગયું બરાબર? તો હવે એનાથી પણ આગળ વાત કરીએ। આગળ વાત આપણે કરીએ। હવે જે વ્યાખ્યા આપણી પાસે આવે છે એ બહુ જ અગત્યની, તટસ્થ ઘટક, આઇડેન્ટિટી એલિમેન્ટ, તટસ્થ ઘટક। આઇડેન્ટિટી એલિમેન્ટ અહીંયાથી લખો। બરાબર છે, તટસ્થ ઘટક આની વાત કરવાની છે। જ્યારે પણ પેપર હોય ને એમાં દ્વિક્રિયા લેવાની થતી હોય તો દ્વિક્રિયામાં સૌથી પહેલી પ્રાયોરિટી તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકની આવે। હું પણ પેપર સેટ કરું તો પહેલાં તટસ્થ ઘટક મેળવો એવો પ્રશ્ન પૂછું। ક્રમનો નિયમ ને જૂથનો નિયમ પૂછાય, ન પૂછાય એવું નથી, પણ તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક આ બે બહુ અગત્યના છે। સમજો શાંતિથી, થોડોક અટપટીયો ટોપિક છે પણ મજા આવશે। પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ, પેજ નંબર 20 ઉપર। જો આપેલ દ્વિક્રિયા સ્ટાર A × A માટે કોઈ ઘટક, જો આપેલ દ્વિક્રિયા સ્ટાર
ए क्रॉस ए थी ए माटे कोई घटक कयो घटक तो कि ई बिलोंग्स टू ए अस्तित्व धरावे के जेथी अस्तित्व धरावे के जेथी ए स्टार ई बराबर ई स्टार बराबर ए बहु अगत्यनी बात है मित्रों। ई स्टार ए दरेक ए बिलोंग्स टू आर तो घटक ई ने दरेक ए बिलोंग्स टू आर माटे एटले एवरी ए बिलोंग्स टू ए तो घटक ई ने द्विक्रिया स्टार माटे तटस्थ घटक कहेवाय। तो टेक्स्टबुक में अहीं आर आप्युं छे पण अहीं ए आवे तो घटक ई ने द्विक्रिया स्टार माटेनो तटस्थ घटक कहेवाय छे। बधा शुं करे मित्रों कि ज्यारे तटस्थ घटक गोतवानो होय ने એટલે એક સાઈડ ચકાસે ક્યારેય એક સાઈડ ચકાસવાથી તટસ્થ ઘટક આપણે મેળવી શકતા નથી। આટલી વસ્તુ મગજમાં રાખવાની એક સાઈડ ચકાસવાથી કોઈ દિવસ તટસ્થ ઘટક ન મળે। તટસ્થ ઘટક માટે મેં આ રેડ કલર એટલે કલર ચેન્જ કર્યો છે। બે આની એક સ્પેશિયાલિટી છે કે તટસ્થ ઘટક હોય ને એ એક તો એ ગણમાં હોવો જોઈએ આ પહેલી વાત અને બીજું આ શરતનું પાલન કરતો બંનેનું એકનું નહીં तो ज एने तटस्थ घटक कहेवाय। आपने खबर है कि सरवाळानी बात करिए तो ए स्टार बी बराबर ए प्लस बी आर माटेनी बात करी आर पर आ द्विक्रिया आनो तटस्थ घटक गोतो कयो थाय तो तटस्थ घटक माटे पहला आ व्याख्या लई लेवानी ए स्टार ई बराबर ए आवुं लई लेवानुं ध्यान राखजो उदाहरण आवुं लई लेवानुं हवे आने द्विक्रिया लगाडो तो ए प्लस ई बराबर ए थयुं ई बराबर शुं मळ्युं 0 मळ्युं तो आ तटस्थ घटक पाछुं चेक करो 0 आर में है तो कि हाँ एटले पूरुं नहीं कर देवानुं आपणे क्यारेय नहीं करीए हवे ऊंधुं चकासीए ऊंधुं एटले आ बाजु चकासवुं पड़शे ने तो ई स्टार ए लऊं ई नी किंमत 0 मूकूं 0 स्टार ए मळवुं जोईए 0 प्लस ए आई गयुं कामकाज पूरुं। तो आर तळे आर हेठळ आर में सरवाळा माटेनो प्लस माटेनो एडिशन माटेनो तटस्थ घटक आइडेंटिटी एलिमेंट 0 मळ्यो। कम्प्लीट चेक करूँ एवं लगे 1-2 मिनिट रिवाइंड कर पाछू जोई लेजो बराबर। तो हूँ ये उदाहरण है अपनी टेक्स्टबुक में है उदाहरण हे केटलामु है कहूँ 38 बराबर मैं तमने डायरेक्ट अहींया समझावी दीधुं छे। एवी रीते गुणाकार माटे 1 थशे गुणाकार माटे शुं थाय 1 थाय 0 ए सरवाळा माटे तथा 1 ए गुणाकार माटे आर में तटस्थ घटक है आइडेंटिटी आ फिक्स है आप नानपणथी भणता ज आव्या छीए आ वात थई तटस्थ घटकनी बराबर है। हजी एक व्याख्या है व्यस्त घटक। एक काम करो हूँ पहला व्यस्त घटक की व्याख्या समझाई दूँ पछी एक आनी जेम उदाहरण लई लो एटले तमने ए वस्तु पण समझाई जाए। व्यस्त घटक इनवर्स एलिमेंट व्यस्त संपन्न इन्वर्टेबल जेने आपणे कहीए छीए। पहला एनी व्याख्या पेज नंबर 2121 ए में एकम घटक ई वाली द्विक्रिया ए में एकम घटक ई वाली द्विक्रिया ए में एकम घटक ई वाली द्विक्रिया स्टार ए क्रॉस ए थी ए आपेल है बराबर स्टार ए क्रॉस ए थी ए आपेल है। जो ए में एवा घटक बी नु अस्तित्व होय जो ए में एवा घटक बी नु अस्तित्व होय एवं एक आपने घटक एना ने आना गणमां मळे बी के जेथी
ए स्टार बी बराबर ई बराबर बी स्टार ए। समझाવો મિત્રો? થાય તો એના ઘટક એને, થાય તો એના ઘટક એને વ્યસ્ત સંપન્ન ઇન્વર્ટિબલ ઘટક કહે છે। એના ઘટક એને વ્યસ્ત સંપન્ન ઘટક કહેવાય અને ઘટક બી ને એનો વ્યસ્ત કહેવામાં આવે છે। ए इनवर्स बराबर बी थाय। समझी गई आ बात? एक वक्त पहला एक काम करो, पहला स्क्रीनशॉट लई लो। हवे मित्रों अहींया व्यस्त घटक तटस्थ घटक बंनेनी वात एक साथे समजाई जाए एवं एक उदाहरण आपणे लई लई एटले आपणुं काम सरळथी अति सरळ थई जशे। बराबर छे? जो समझो उदाहरण छे ज आपणी पासे। एक वस्तु फाइनल है, परीक्षा में तमने छे ने एम पूछे ने तटस्थ घटक मेळवो तो अलग वस्तु है, पण एम कहे ने व्यस्त घटक मेळवो तो एनी हारे फ्री आवशे। जो बाय वन गेट वन फ्री वाली स्कीम है कि व्यस्त घटकनी व्याख्या ज एवुं कहे छे कि एकम घटक ई वाली शरूआत ज त्याथी थई। एटले पहेला एकम घटक तमारी पासे अनिवार्य होवो जोईए तो ज तमने ए वस्तुनी खबर पड़े। एमां एकम घटक ई वाली द्विक्रिया आपेल है। जो एमां आवेल घटक बी नु आ पण घटक बी में जो कि जेथी आ शरतनुं पालन थाय तो एने एनो व्यस्त संपन्न कहेवामां आवे छे। अहींया पण उल्टू सुलटू एकथी वधु क्रियाओ आपणे चकासी सकीए। मानी लो कि आर पर एक विक्रिया लई लो, एग्जाम्पल लई लो, स्टार आर क्रॉस आर थी आर पर ए स्टार बी बराबर ए प्लस बी माटे तटस्थ घटक अने व्यस्त घटक होय तो मेळवो। आवो प्रश्न एक बनावी नाखीए। बराबर? सरळताथी आपणे उकेली सकीए। जो टेक्स्टबुकना ज उदाहरणों है 38 में है ने 37 में ए प्लस 2 बी है, बधु अलग अलग। सॉरी 39 है ने। अब प्रश्न मारी पासे आयो, मारे तटस्थ घटक अने व्यस्त घटक मेळववाना छे, एमना मळवाना नथी, शांतिथी विचारवुं पड़शे अने पछी ज आपणे मेळववुं पड़शे। तो पहला हूँ व्यस्त घटक मेळवीश। तो व्यस्त घटक केवी रीते मळशे? आर पर ज लीधो छे। बराबर छे? तो हवे व्यस्त पहला तटस्थ घटक माटे तो हूँ शू करूँ, ए स्टार धारो कि ई बिलोंग्स टू ए अस्तित्व में है कि नहीं ए पहला चेक करी ले। तटस्थ घटकनी बात करिए। तटस्थ घटक तो पहला ए स्टार ई बराबर ए लई लो। आ लई ज लेवानुं, कोईपण ए बिलोंग्स टू आर माटे। हवे आ द्विक्रिया आपी एटले ए नी जग्याए ए छे बी नी जग्याए ई छे तो ए प्लस ई बराबर ए थयुं। हमणां ज मैं लख्युं तो ई बराबर केटला मळ्या? 0 मळ्या। आ पहला तमारे चेक करवानुं आर में है कि नहीं तो कि हाँ है। अहींया ने अहींया सीधुं जाहिर नहीं कर देवानुं कि भाई आ तटस्थ घटक छे, ऊंधुं चेक करवानुं। अहींया थशे पण કેટલાય એવા આપણી પાસે ક્વેશ્ચન આવશે છે આપણે ટેક્સ્ટબુક 1.4 માં ઘણા બધા છે કે જેની અંદર આપણે સ્પષ્ટ નહીં કહી શકીએ, ઊંધી કન્ડિશન નહીં ચકાસીએ એટલે નહીં ચકાસી શકીએ। અહીંયા આપણે ડબલ જ લેશું। तो ई स्टार ए बराबर ई स्टार ए एटले ईनी किंमत केटली छे? 0। 0 स्टार ए आनो जवाब ए आवो आवश्यक है। तो 0 वत्ता ए बराबर ए माटे आम थयुं ने ए स्टार ई बराबर ई स्टार ए थाय छे। माटे ई बराबर 0 ए आर नो स्टार माटे तटस्थ घटक है। बीजी एक वस्तु फाइनल थी मित्रों, तटस्थ घटक होय तो ज व्यस्त घटक मळशे, नहीं कारण के शरूआत ज त्याथी थाय छे। तो व्यस्त घटकनी बात करिए। धारो के बी बिलोंग्स टू आर ए नो व्यस्त घटक है।
તો કન્ડિશન શું છે પહેલાં એ સ્ટાર બી બરાબર ઈ, અહીંયા વાંધો નહીં એક સાઈડ ચેક કરો તો આન્સર મળી જશે, પણ આપણે બેને સાઈડ ચેક કરશું. શું છે એ પ્લસ બી, ઈની કિંમત કેટલી છે મિત્રો 0, તો બી બરાબર કેટલા મળ્યા માઇનસ એ, બી બરાબર માઇનસ એ મળ્યા. ઊંધું ચકાસીએ, બી સ્ટાર એ બરાબર બીની કિંમત કેટલી છે અહીંયા બી બરાબર માઇનસ એ આવ્યું ને, બરાબર આપણને ઈ મળ્યું છે ને બી સ્ટાર એ એટલે માઇનસ એ સ્ટાર એ. હવે આને પછી આ દ્વિક્રિયા આપી એટલે એ પ્લસ બી છે, તો અહીંયા માઇનસ એ પ્લસ એ થયું, આવી ગયું 0 બરાબર ઈ. માટે એ ઇન્વર્સ બરાબર બી એટલે કે શું આવ્યું માઇનસ એ. આ વ્યસ્ત ઘટક આવ્યો. તો આવી રીતે આપણે વ્યસ્ત ઘટક અને તટસ્થ ઘટક બંને મેળવી શકીએ છીએ. કોઈપણ પ્રશ્નમાં બંને સાઈડ ચેક કરવાનું. હવે કદાચ અહીંયા એવું કહું કે આરની જગ્યાએ n ક્રોસ n થી n પર છે, વાત આ જ રાખું તો આ બધું સાચું જ છે, કંઈ ખોટું નથી. પણ અહીંયા છે ને આ ઈ બરાબર 0 હોય ને અહીંયા ના પાડી દે, ભાઈ ના આવતો, નોટ બિલોંગ્સ ટુ. તો તટસ્થ ઘટક મળતો નથી તો પછી વ્યસ્ત ના મળે. રેડી? એટલે ટૂંકમાં એ વસ્તુ જોઈને ગણને સમજી વિચારી અને પછી જ આગળ વધારવાનું છે. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા છે, એ જ છે જો આર પર સરવાળમાં દીકરે પ્લસ માઇનસ એનો વ્યસ્ત ઘટક છે, બરાબર છે. અને એવી રીતે ગુણાકાર માટે એ બી લીધું હોય તો એ ને સંગત 1/a થાય. આપણને ખબર છે ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 છે. રેડી? તો આ સરળતાથી ઉકેલી શકાય. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લઈએ. આજે વધારે નથી આગળ લઈ જતા, નેક્સ્ટ વિડીયોમાં, કારણ કે ટાઈમ પણ પૂરો થશે, નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 1.4 આગળ વધારશું. આજની બધી જ વ્યાખ્યાઓ મિત્રો 2 વખત રફ નોટની અંદર લખશું, પાકી કરશું, કમ્પ્લીટ કરશું. અને સાથે સાથે આના જે ઉદાહરણ આપ્યા છે 33 35 ઘણા બધા ઉદાહરણ નાના કેટલા છે. અને એક ઓલો ટોપિક ક્રિયા કોષ્ટક એક બાકી છે, એ જે તે આપણને એક્ઝામ્પલ આવશે, કંઈ છે અને એની અંદર બહુ સરળ જ છે, આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ.